મીડિયા જોઈએ તો આપણે એમ થાય કે આટલા બધા પોઝિટિવ લોકો આ પૃથ્વી પર છે, આટલા બધા મજામાં છે, તો દુઃખ એનું છે. આ લોકો સુસાઇડ કરે છે શું કામ? આટલો બધા ડિપ્રેશનનો આટલો માહોલ છે શું કામ? લોકો જો આટલા બધા રાજી હોય તો. પણ આપણે રાજી નથી, કારણ કે આપણે કોઈક કે ને એ પ્રમાણે જીવવું છે. મેં તો બહુ સાદી દલીલ અને સાદો નિયમ રાખ્યો છે કે આપણી માટે કોક હું કેસ ની નોટિફિકેશન જ બંધ કરી દેવાનું. સમાજ જે દિવસે આપણા ઘરના હપ્તા ભરવા આવે ને તે દિવસે સમાજ કેમ કરવાનું. જે લોકો આપણા ફોનના બિલ ભરતા હોય, આપણા મકાનના હપ્તા, આપણે સમાજના ઘરમાં રહીએ છીએ, સમાજ આપણા ઘરમાં રહીએ છીએ. કોકને સારું લગાડવા માટે જે દિવસે તમે જીવવાનું શરૂ કર્યું, આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે, કારણ કે સામેવાળો માણસ હંમેશા પોતાના પેરામીટર્સ બદલાવતો રહેશે, બદલાવતો રહેશે ને બદલાવતો રહેશે. આપણે ત્યાં ધર્મમાં એ તમને કથામાં પણ વારે ઘડી કહેવામાં આવ્યું હશે કે ભાઈ 10મો ભાગ કાઢવો જોઈએ, 10મો ભાગ કાઢવો જોઈએ. પણ હવે આપણને એમ થાય કે કોક કાઢે તો આપણે શું કામ કાઢવો જોઈએ? કોક જો કાઢતો હોય તો આપણે શું કામ કરવો જોઈએ? એક વખત નરસિંહ મહેતા દામોદર કુંડથી તળેટી તરફ જઈ રહ્યા હતા અને એવામાં એ જોવે છે કે તો કોક ડાકલા અને ભૂવા અને ધૂણતું સામે આવે છે. એટલે નરસિંહ મહેતા પૂછે છે કે હું તમે લઈને નીકળ્યા છો? તો કે ફલાણા ભાઈ છે ને એને વળગ્યું હતું, એટલે એનું ભૂત કાઢ્યું અને આ દોણીમાં ભર્યું છે, નાખવા મૂકવા જાય છે. એટલે મહેતાજી કહે છે મને બતાવો ને. એ કે ન બતાવે, એને ખોલો ને, એને માંડ પૂર્યું છે કેટલા આટલા ડાકલા આખી રાત ધૂણાવ્યા ને તઈ આમાં આવ્યું છે. એ કે નાના બતાવો ને. એ પછી 2-3 જણા નડવાવાળા ગામમાં હોય જ ને, એ કે ભલે ને વળગતું હોય તો એને વળગે ને આપણને હું ખોલે છે. નરસિંહ મહેતા જોવે છે તો અખિલ બ્રહ્માંડનો માલિક ત્યાં વાંસળી અંદર વગાડતો હોય છે. એટલે નરસિંહ મહેતા એને પૂછે છે કે આને કઢાવવા તારે આવવું પડ્યું? એ કે ના ના, એને કઢાવવા નહીં, એને મારા ભાગનું કાઢ્યું નહોતું ને એટલા માટે આવ્યું. મારા ભાગનું 10મા ભાગનું મને દ્યો નહીં ને તો હું ધૂણાવીને, ધ્રુજાવીને, પડાવીને, ખોવાઈને, દવામાંથી, દારૂમાંથી, ગમે ત્યાંથી કઢવું, પણ કઢવું તો ખરો જ, કારણ કે મારા ભાગનું હતું. ક્યાંક આ બધી કથાઓ, આ મંડપો, ઘણા લોકો એવું બધું કહેતા હશે, આ આટલી મોટી કથા કરવાને બદલે, આવા સભાગૃહ કરવાને બદલે આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ, પણ તું કરીને કોકને જ સલાહ દેવાની. તમે કે દિવસે ભાઈ કંઈક કર્યું? એ તો આપણે કરતા નથી. એક વસ્તુ યાદ રાખજો, જ્યારે કોઈ ભિખારી તમારી પાસે માગે છે ને કશુંક, ત્યારે તમારી પાસે માગતો નથી, તમને સૂચના આપે છે કે ગયા ભવે મારી પાસે હતું તો મેં દીધું નહીં, તું નહીં દે તો મારી વાહે તારો વારો જ છે, આજે નહીં કાલે તારે વારો આવવાનો જ છે, સમજી લેજે. માગવું. પણ એક વસ્તુ યાદ રાખો કે આવા બધી જગ્યાએ આવો ત્યારે ધર્મમાં અને આસ્થામાં એવું તમારી પ્રબળ બનાવો. અમારે પૂજ્ય મોરારી બાપુ એક બહુ સરસ વાત કરે કે ઘણા બધા લોકો આદરણીય હોય પણ અનુકરણીય ન હોય. ફરીવાર કહું છું કે આદરણીય હોય પણ અનુકરણીય ન હોય. એ કઈ રીતે તમે કરો? હવે આપણા દાદા હોય એ આપણે પૂજનીય જ હોય, આદરણીય જ હોય, પણ દાદા બીડી પીતા હોય તો આપણે પીવા મંડાય? એ બહુ ના ના, આપણે ત્યાં વ્યાખ્યાઓ ખોટી થઈ છે. હું અનેક વાર કહી ચૂકી છું કે ગંગા કિનારે ગંગાને પર્યટકોની નહીં, યાત્રાળુઓની જરૂર છે. અત્યારે તમે જુઓ, ગંગા આખી આપણી છે, એ નદી છે, એ પવિત્ર આપણી માટે હતી, માં હતી. પણ હવે એમાંય રાફ્ટિંગ કરવા જાય તો આપણે પીવા જોઈએ આરોઆર. અને ગુજરાતીઓમાં તો એવું છે કે જેવો પ્રવાસ કે જાત્રા નક્કી થાય ને એટલે બેનો ભેગી થઈને નક્કી કરે થેપલા તું લેજે. થેપલા ને ચટણી તું લેજે, અથાણું હું લઈશ, આ તું લેજે, ગાંઠિયા તારાવાના, ચવાણું તારા ભાગે. બેનો આ વાત કરે અને ગુજરાતી ભાઈઓ હું વાત કરે, હોપારી તું લેજે ને તમાકુ હું લઈશ, ચૂનો તું લેજે ને વિમલ હું લઈશ. અને પછી કે જાત્રાએ તો જવું જ પડે, જાત્રાએ જવું. હું કોઈ પણ કાર્યક્રમમાં જાઉં ને તો મને બધા જ એવું કે બહેનોની ફેશન ઉપર બોલજો. એક વ્યક્તિ મને એવું ન કે ભાઈઓના વ્યસન ઉપર એ બેન થોડુંક બોલજો.
જો તકલીફ હોય તો એ બંને પક્ષે છે. અને આ આખો ઉપક્રમ નક્કી કરવાનો મારે બહુ જ આદરપૂર્વક અકીલા પરિવારના મોભી, અને આમ જુઓ તો તમારી જ્ઞાતિના શ્રેષ્ઠી તો છે જ, એમાં કોઈ સવાલ નથી, પણ આખું રાજકોટના એ મોભી તરીકે જ્યારે કિરીટ કાકા હોય એટલે અમે તો એને કાકા જ બોલાવીએ, આગળનું નામ બોલીએ જ નહીં, કારણ કે સમજી જઈએ કાકા કહીએ એટલે એ જ હોય ને, બીજું કોણ હોય. એમણે કેમ રાજકોટમાં જ આ આખી વાત રજૂ કરવાનું નક્કી કર્યું હશે? ક્યાંક તમારું બળ્યું હશે ને એને ક્યાંક તમારું પણ પવિત્ર કરવાની ઈચ્છા થઈ હશે, ત્યારે આખી વાતમાં એ નહીં જોડાણ હોય, બાકી એમને ક્યાં કામ ઓછા છે. સરસ વાતોને વિચારો કરો. ક્યાંક અમારે ભીખુદાનભાઈ બહુ જ સરસ વાત કહેતા કે ધર્મ છે ને એ તમને ફ્રીઝમાં રાખો ને એવા તમને કરી મૂકો. હલો, ફ્રીઝમાં જ્યાં સુધી વસ્તુ હોય ને ત્યાં સુધી બગડે નહીં. તમે આ 7 દિવસ જોજો, આ કથા દરમિયાન તમે બહુ જ સારા માણસ રહેશો, તમને ખોટા વિચારો બહુ આવશે નહીં, અથવા એકાદ વખત વિચાર આવે તોય આપણને એમ થઈ જાય કે રહેવા દે ને, કેમ કે તાજું તાજું હોય બધું જ્ઞાન. અને બહુ હું તો કહું સાચું કહું, આ બહુ પાપમાં ને એવું બહુ પડવાનું જ નહીં. આપણા કાંઈ પાપ એવડા મોટા છે જ નહીં. આપણા પાપે આપણા જેવા નાના નાના હોય. આપણા પાપ કેવડા હોય તો કાંઈ ચપ્પલ મૂકવા ના પડી હોય ને તોય આપણે મૂકી દીધા હોય. બસની ટિકિટ લેવા ગયો ને કીધું છોકરો કેટલા વર્ષનો, 9 વર્ષનો હોય તોય આપણે એમ કે નાનાજી 7.5 વર્ષનો જ છે. ફિલ્મની ટિકિટ લેવા ગયા હોય તો આપણે કે ના 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 હજી તો હજી નાનો છે ને ટિકિટ લેવો પડે એવડો છે જ નહીં, ખોડામાં બેહાડ લઈ. બેંકમાં સહી કરવા ગયા હોય પેનમાંથી રિફિલ લઈ લીધા. આપણા પાપ આપણા જેવા, કીડીને ટાંગા જેવા, બહુ બીવું જ નહીં. આ ખોટા બીબીને મારી નાખે અડધા હતા, જરાય નહીં. હા, એ પાપથી ચોક્કસ બીવું કે તમારા થકી આ પૃથ્વી પરની એક પણ વ્યક્તિની આંખમાં આંસુ આવતા હોય તો ડરવું, તો હિસાબ દેવો જ પડે. ઓલા કઢવે છે એમ જ ઓલો હિસાબ આ પેરેલલ કરે છે. મને આ આખો કાર્યક્રમ લીધો ત્યારે મને નિમેશભાઈનો ફોન આવ્યો, અને આમાં એવું છે કે ગુજરાતનો કોઈ પણ કલાકાર નિમેશભાઈ ગણાત્રાનો ફોન આવે એટલે હાજર જ હોય. એટલે પછી રિપીટેડલી અમે બે વાત કરતા હતા કે હું શું વાત કરીશ. ત્યારે આખી વાત સંઘર્ષમાંથી, ત્યારે એમનું પણ એવું માનવું હતું કે નેહલબેન આમ તમે જુઓ તો બધા જ મજામાં છે, અને આમ તમે કોઈ અત્યારે કોઈને પૂછી લ્યો, જાહેરમાં પૂછો કેમ છે તો બધા જ એમ કે જલસામાં છે. જેવો ખૂણામાં વ્યક્તિગત રીતે મળે એટલે પ્રશ્ન આવે કે બેન મજા નથી આવતી જીવવાની, મુંજારો બહુ ભારે થાય છે. એક વખત ડોંગરેજી મહારાજ મુંબઈ આવી કોઈ કથામાં ગયા હશે, પછી યજમાને એમને કીધું કે મારું ઘર બતાવવા હું તમને લઈ જાઉં. એટલે ઘર બતાવવા યજમાન લઈ જાય છે ડોંગરેજી મહારાજને. પછી એમ કહે છે કે મારો આ રૂમ, આ મારી આ જગ્યા, મારો આ રૂમ, ઓલો રૂમ, ફલાણો રૂમ, આખું ઘર આરસ પાણ. પછી પોતાના રૂમમાં લઈ જાય છે કે આ મારો પોતાનો રૂમ છે, આખો આરસનો બનાવ્યો છે, ના પલંગ છે, ના આમ છે, ના તેમ છે. પછી ડોંગરેજી મહારાજ કે ઓહો આવો ટાઢકવાળો રૂમ, તમને ઊંઘ તો બહુ સરસ આવતી હશે ને કા? એટલે ત્યારે હળવેકથી કહે છે કે ઊંઘ નથી આવતી. ડોંગરેજી મહારાજ કશું બોલ્યા વગર વળતી વખતે એક વાક્ય બોલે છે કે પાણા ટાઢા કર્યા ને એના કરતા કોઈક માણા ટાઢા કર્યા હોત ને તો એની હસકારીમાં તને ઊંઘ આવત. આ કિરીટ કાકા, નિમેશભાઈ, આ આખી રાજકોટ લુહાણા મહાજન મંડળ છે, એનું કામ છે અહીંયા બેઠેલા દરેક માણસના હૃદયને ટાઢા કરવાની પ્રવૃત્તિ કરે છે. બાકી મેં કીધું એમ પ્રવૃત્તિ જ કરવી હોય તો ક્યાં બધી નથી કરાતી, ઘણું બધું થઈ શકે. કરવું જ કશુંક હોય તો આ કરો. પણ આપણને તો ગામનું જ કરવામાંથી મેં કીધું એમ કે ઊંચા ન આવીએ. અને પાછું આપણને બધાને હવા તો કંઈક એટલી બધી વિચિત્ર પ્રકારની હોય, એણે મને ન બોલાવી તું એનું કામ બોલાવું. આમાંય ઘણા બધા હશે. અહીંયા અહંકાર અને અહમ ઉપર સાંભળે અને વળતી વખતે એને દાંત નો કાઢે તો આપણે ન બોલે તો એ ક્યાં મોટી નવી નવાઈની. એક ભાઈ છે ને એક ફુગા લેવા ગયા, એક ભાઈ ફુગાવાળા પાસે, બહુ ઝીણી વાત છે. એટલે ફુગાવાળા ભાઈને એને કીધું કે કેટલા રૂપિયાનું ફુગાનું પેકેટ? એ કે 10 રૂપિયા. એ આની ગેરંટી હું?
ત્યારે ઓલો ફુગાવાળો બહુ જ સરસ જવાબ આપે છે કે હવા ન ભરાય ને ત્યાં સુધી. જ્યારે તમે ગમે એવા મોટા ને સારા ન થાવ, તમારામાં હવા ન ભરાય ને ત્યાં સુધી તમે ટકેલા ને મજાના મોટા. જેવી ભરાણી એટલે ઓલો બેઠો જ છે ટાચણી લઈને, થટાક. પછી આપણે નથી કહેતા એનો ફૂગો ફૂટી ગયો. એ આમ તો ન ફૂટી જાય, એ આમ હવા ભરાણી હોય ખોટી. અને તમારી હવા થકી જો કોક તરી જતું હોય, ઊંચે ઉડતું હોય તો 100% સારી વાત છે. પણ તમારા અહંકાર થકી તમે કોઈકને નાના સમજવા માંડો અને તમે એવું માનવા માંડો કે મારા થકી બધું, તેવા વેમમાં રહેવું જ નહીં. આ જગતમાં કેટલાય આવીને જતા રહ્યા, કેટલું બધું થઈ ગયું, હવ ના વગર બધું હાયલું જ છે.